Hello students, good morning to everyone. Today we are learning about FY BCom semester 1 and this is our lecture number 6. The subject is Entrepreneurship 1 and today's our chapter is What is Entrepreneurship? Chapter number 4, Entrepreneurship. Now we go on to the question, and our question is write a short note on factors regarding entrepreneurship. Write a short note on factors regarding entrepreneurship. Now let's go on to the answer. There are more 4 factors. First one is factors related to individual. Number 2, factors related to environment. Number 3, social factors. And number 4, factors related to assistance or help. Okay, so let's start with the first factor. Factor related to individual. વ્યક્તિગત રીતે અસર કરતું પરિબળ કયું છે? So in that, first one is motivation. Yes, motivation means પ્રેરણા. Motivation is a special quality of a special person. Yes, motivation ક્યાંથી મળે છે? Sometimes self motivation, sometimes આપણે એમ પણ કહી શકીએ કે આપણી માટે કોઈ બી રોલ મોડલ હોય. યસ, સપોઝ કોઈ બી સ્પોર્ટ્સ પર્સનની વાત આવે તો સચિન છે, ધોની છે, આવા સારા સ્પોર્ટ્સ પર્સન છે, કોઈની માટે પ્રેરણાત્મક હોઈ શકે છે. જેનું હાર્ડવર્ક જે છે, જેનું ડેડિકેશન લેવલ જે છે, નોટ ઓનલી ફોર ધ સ્પોર્ટ્સ પર્સન પણ ઘણા બિઝનેસમેન, સપોઝ ઘણા બધા લોકો કોઈના રોલ મોડલ હોઈ શકે. સો આપણને મોટિવેશન ક્યાંથી મળે છે એ વસ્તુ ફાઇન્ડ કરવી ખૂબ જ જરૂરી છે. એન્ડ સપોઝ એવી ક્વોલિટી બી કહી શકીએ આપણે, એલિજિબિલિટી ફોર ઇન્ફ્લુઅન્સિંગ અધર્સ. એવી એલિજિબિલિટી, તમારી અંદરની જે લાક્ષણિકતા છે, જે ખરેખર જેને કહી શકાય પોઝિટિવ ફેક્ટરને એટલું એક્ટિવ કરવું જોઈએ કે આપણામાંથી પણ કોઈ પ્રેરણા લઈ શકે. યસ, બિઝનેસમેન પાસે ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી હોય છે, પરંતુ તેને કઈ રીતે તેની સાથે ડીલ કરવી, તો તેને ક્યાંકથી મોટિવેશન મળે ત્યારે તે કાર્યને સફળ રીતે કરવા માટે તે એબલ થાય છે. બીજી રીતે કહીએ તો કેપેસિટી ફોર ટેકિંગ અપ ચેલેન્જીસ. યસ, તેની સામે અનેક પ્રકારના ચેલેન્જીસ આવે છે, તો એ ચેલેન્જીસને પાર કઈ રીતે પાડવા. યસ, they have to face the challenge and get over it. પરિણામ સારું મેળવવા માટે તમારે ચેલેન્જીસને એક્સેપ્ટ કરવા પડશે. તમારે પ્રોપર મેનરની અંદર એ ચેલેન્જીસને એક્સેપ્ટ કરવા પડશે, એટલે તમે બિઝનેસની અંદર એક સારું ડેવલપમેન્ટ કરી શકશો. જે રીતે આપણે મોટિવેશન જોયું એમ સેકન્ડ પોઈન્ટ આપણે કહી શકીએ એન્ટરપ્રાઇઝિંગ ઓરિએન્ટેડ નોલેજ. તમે જે કોઈ પણ પ્રકારના બિઝનેસની અંદર તમે કાર્ય કરો છો તેના રિલેટેડ નોલેજ તમારી પાસે હોવું ખૂબ જ અગત્યની વસ્તુ છે. તો એની અંદર આપણે કઈ પ્રકારનું નોલેજ જે છે ઇન્ક્લુડ કરી શકીએ? નોલેજ રિગાર્ડિંગ ઇન્ડસ્ટ્રી. યસ, તમે આવડી મોટી ઇન્ડસ્ટ્રીના માલિક છો, બટ હાઉ ટુ હેન્ડલ ઇટ વિથ કેર. જવાબદારી તમારી નિભાવવી અને તે પણ કાળજીપૂર્વક, તો તેનું નોલેજ તમારામાં હોવું જરૂરી છે. એના માટે અમુક મેનર્સ તમારે ડેવલપ કરવી પડે. કયા વ્યક્તિ સાથે કઈ રીતે વાત કરવી, કઈ જગ્યાએ કેવી રીતે વ્યવહાર કરવો, આ બધી બાબતો તેની અંદર ખૂબ જ મેટર કરે છે. નોલેજ રિગાર્ડિંગ એન્વાયરનમેન્ટ. પર્યાવરણીય જ્ઞાન. પર્યાવરણીય જ્ઞાન મીન્સ અહીંયા એવું નથી કે ભાઈ શિયાળો હાલે છે, ઉનાળો હાલે છે કે ચોમાસું હાલે છે. એન્વાયરનમેન્ટ, બિઝનેસની આસપાસ જે અસર કરતા પરિબળો છે તેને પણ આપણે બિઝનેસ એન્વાયરનમેન્ટ તરીકે ઓળખીએ છીએ. યસ, we have to study all the factors.
Our competitors are also included in business environment. New enterprising tendency also included in business environment. Yes, and so on. ઘણી બધી પ્રકારના જે ફેક્ટર છે માર્કેટની અંદર જે ડિરેક્ટલી બિઝનેસને અફેક્ટ કરે છે તેને આપણે ઓળખીએ છીએ બિઝનેસ એન્વાયરમેન્ટથી. સો દેટ વી શુડ હેવ નોલેજ ઓફ દેટ એન્વાયરમેન્ટ ઓલ્સો. એ જ રીતે આપણી પાસે ટેકનિકલ નોલેજ હોવું પણ જરૂરી છે. યસ, જો મશીનરી રિલેટેડ કાંઈ બી પ્રોબ્લેમ્સ એક્સિડેન્ટલી ક્રિએટ થાય તો તેને સોલ્વ કરવા માટે આપણી પાસે ટેકનિકલ નોલેજ હોવું પણ જરૂરી છે. સેમ વે સ્કિલ ફોર એન્ટરપ્રાઇઝ ઓલ્સો નેસેસરી. જે આપણું બિઝનેસ યુનિટ છે તેના રિલેટેડ સ્કિલ, વી હેવ દેટ કાઇન્ડ ઓફ સ્કિલ રિલેટેડ વિથ ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. એની અંદર આપણે કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરી શકીએ? ફર્સ્ટ વન ઇઝ સ્કિલ ફોર પ્રિપેરિંગ પ્રોજેક્ટ રિપોર્ટ. યસ, આપણે જે કાંઈ પણ પ્રોજેક્ટ ઉપર વર્ક કરીએ છીએ તેનો પ્રોપર મેનરની અંદર રિપોર્ટિંગ કરવું વેરી નેસેસરી. યસ, પ્રીવિયસ ડેટા, ઇફ વી નીડ અ પ્રીવિયસ ડેટા, અગાઉનો ડેટા આપણે જોતો હોય તો એ રિપોર્ટમાંથી ઇઝીલી આપણે એક્વાયર્ડ કરી શકીએ. સો રિપોર્ટિંગ અ પ્રોજેક્ટ રિપોર્ટ ઇઝ વેરી નેસેસરી. સેકન્ડ વે, સ્કિલ ફોર ક્રિએટિંગ અ સ્પેશિયલ આઈડેન્ટિટી. તમારી અલગ ઓળખાણ માર્કેટની અંદર કઈ રીતે તમે સ્થાપિત કરો છો એઝ અ બિઝનેસમેન. એઝ અ બિઝનેસમેન ઇટ ઇઝ વેરી નેસેસરી ટુ ક્રિએટ અનસ્પેસિફાઈડ આઈડેન્ટિટી. એક આપણે એવું કહી શકાય કે વ્યક્તિની ઓળખાણ શેના દ્વારા છે? તો કે એના કાર્ય દ્વારા. જો એનું વર્ક, કાર્ય, સચિન તેંડુલકર, સીધું માઇન્ડમાં ક્રિકેટ આવે છે, તો એ વ્યક્તિએ પોતાની ઓળખ કઈ રીતની બનાવી છે? તો કે સીધું એનું કેરેક્ટર જે છે એના વર્ક સાથે અટેચ થઈ જાય. યસ, દેટ ઇઝ કોલ્ડ ડાયનેમિક પર્સનાલિટી. સો એ ખૂબ જ જરૂરી છે. અને વાત કરીએ મેનેજરિયલ સ્કિલની રિગાર્ડિંગ એન્ટરપ્રાઇઝ. મેનેજરિયલ સ્કિલ શું કામ જરૂરી છે? તમારે મોટા પાયાના ડિસિઝન્સ લેવાના થાય છે. બિઝનેસની અંદર વિદેશોમાં પણ ડીલ કરવા જવું પડે છે. અલગ અલગ પ્રકારના લોકોના માઇન્ડસેટ તમારે જે છે સ્ટડી કરવા પડે છે. યસ, સો દેટ તમારામાં મેનેજરિયલ સ્કિલ હોવી ખૂબ જ જરૂરી છે. એ પ્રકારની પર્સનાલિટી તમારી હોવી જોઈએ તે પણ ખૂબ જરૂરી છે. એ પ્રકારનું ડ્રેસિંગ પણ ખૂબ જરૂરી છે, કેમ કે આ બધા ફેક્ટર જે છે એક પોઝિટિવ ઇફેક્ટ માર્કેટની અંદર ઊભી કરે છે. નાવ વી ગો ઓન ટુ સેકન્ડ point number 2, main factor, that is factors related to environment. Factors related to environment. પર્યાવરણની અંદર ધંધાકીય પરિબળના સ્વરૂપે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે? વેરી ફર્સ્ટ, ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનું, જે ગવર્મેન્ટની વેરિયસ કાઇન્ડ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝ, તેનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. પોલિસી કઈ પ્રકારની ચાલે છે અને એના રિલેટેડ તમારે કાંઈ પણ બિઝનેસની અંદર ડિસિઝન લેવા પડે છે એ કમ્પલસરી છે. ઇકોનોમિક પોલિસી શું છે? અર્થતંત્રની અંદર તમારે કોઈ પણ કંપની અથવા તો કોઈ પણ પ્રકારનો બિઝનેસ રન કરવો હોય તો ઇકોનોમિક પોલિસીના રૂલ્સ તમારે ફોલો કરવા નેસેસરી છે. પ્રોફેશનલ એન્વાયરમેન્ટ, વ્યવસાયિક રીતેનું એક બિઝનેસ એન્વાયરમેન્ટ પણ અવેલેબલ છે. યસ, તો તમે વ્યવસાય કઈ રીતની મેનરની અંદર કરો છો? યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ દેટ સોસાયટી ડઝ નોટ અફેક્ટ ફ્રોમ દેટ. સમાજને નુકસાન થાય તેવી કોઈ બી પ્રોડક્ટનું પ્રોડક્શન જે છે એલાઉડ નથી કરતું. યુ હેવ ટુ કીપ મેન્ટેન અ પ્રોફેશનલિઝમ ઓલ્સો. કન્વિનિયન્ટ રૂલ એન્ડ લીગલ સિસ્ટમ. તમે સરકારની નીતિ દ્વારા જે કાંઈ પણ તમને રૂલ્સ રેગ્યુલેશન જે પ્રોવાઈડ કરવામાં આવે છે, યુ હેવ મસ્ટ ફોલો દેટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. લીગલ સિસ્ટમ, કાયદાકીય રીતે જે સાચી પ્રોસેસ હોય તે કરવી ખૂબ જ આવશ્યક છે. અને યસ, આ મારું પર્સનલ સજેશન છે કે તમે કોઈ પણ બિઝનેસ, કોઈ પણ ધંધો જો નીતિ સાથે કરો છો તો ડેફિનેટલી તમે એ લેવલમાં ખૂબ જ આગળ વધો છો. કોઈ પણ કાર્ય તમે નીતિથી કરશો. યસ, અમુક કાર્ય એવું છે જે તમે એવું વિચારો કે ભાઈ બીજા લોકો ક્યાં આ કાર્યમાં
જોવા આવવાના છે કે આપણે શું. યસ, સો ઇટ ઇઝ વેરી નેસેસરી દેટ તમે કોઈ બી બિઝનેસ કરો દેટ નીતિથી કરો. સો નીતિથી તમે કોઈ બી બિઝનેસ સ્ટાર્ટ કરશો અને એકોર્ડિંગ ટુ ધેમ તમે એ રીતનું વર્ક કરશો, દેન યુ વિલ ગેટ ડેફિનેટલી સક્સેસ ઇન યોર લાઈફ. દેટ ઇઝ માય પર્સનલ સજેશન. યસ, આફ્ટર દેટ ટેકનિકલ ઇન્વેન્શન. એક રીતે આપણે જોઈએ તો વિદેશથી આપણે મશીનરી ઇમ્પોર્ટ કરવી પડે છે, તો આનો એક્સપેન્સીસ વધી જાય છે. પ્લસમાં આના મેન્ટેનન્સ માટે થઈને અલગ પ્રકારના જે તેના મેન્ટેનન્સ એટલે કે તેના રિપેર કરવાવાળા જે આપણે કારીગર કહીએ તેને પણ આપણે વિદેશથી બોલાવવા પડે છે. કેમ કે આ મશીનરીની અંદર લાંબા ગાળે ક્યારેક પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય તો તે આપણી માટે બહુ જ એક્સપેન્સિવ થઈ જાય છે. આવું ન થાય તે હેતુસર ટેકનિકલ ઇન્વેન્શન ખૂબ જ જરૂરી છે. ટેકનિકલ ઇન્વેન્શનથી શું થાય છે તો કે તમે નવી નવી મશીનરી રિલેટેડ કાંઈ બી શોધ કરી શકો છો. બિઝનેસની અંદર તમે આ એક્સપેરિમેન્ટ બેઝ પર પણ કરી શકો છો. મોડર્ન ટેકનિકલ મેથડ યુઝ કરી શકો છો. ટ્રેડિશનલ ટેકનિકલ મેથડ્સ પણ છે, પણ સમટાઈમ્સ દે આર ક્રિએટિંગ સમ કાઇન્ડ્સ ઓફ પ્રોબ્લેમ્સ. સો મોડર્ન ટેકનિકલ મેથડ યુઝ કરો, જેના લીધે કોસ્ટ જે છે પ્રોડક્શનની તે તમારી લો આવશે, નીચી આવશે, અને યુ હેવ ટુ એન્કરેજ મોર એન્ડ મોર. જો તમને ઓછો ખર્ચ આવશે તો તમારો પ્રોફિટ રેશિયો છે એ ઇન્ક્રીઝ થશે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર દેટ. નાવ વી ગો ઓન ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ, દેટ ઇઝ થર્ડ મેઇન પોઈન્ટ, સોશિયલ ફેક્ટર્સ, સામાજિક પરિબળો. એની અંદર આપણે જોઈએ, ફર્સ્ટ વી નીડ એપ્રોચ ઓફ એન્કરેજિંગ લાઈફસ્ટાઈલ. તમારી જીવનની શૈલીમાં તમે કઈ રીતે વધારો કરી શકો. યસ, તો એની અંદર વધારો કરવામાં એવું નથી જોવાનું કે ભાઈ આપણી પર્સનાલિટી પાછળ આપણે કેટલો ખર્ચ કરીએ છીએ, નોટ દેટ, બટ આપણે આપણા માઇન્ડને કઈ રીતે ડેવલપ કરીએ છીએ. ઓવરઓલ ડેવલપમેન્ટ, ખાલી વ્યક્તિગત વિકાસ નહીં પરંતુ સોસાયટીયલ ડેવલપમેન્ટ, સામાજિક વિકાસની અહીંયા વાત થાય છે. તો તમે જો એની લાઈફસ્ટાઈલને એન્કરેજ કરો, યસ યુ હેવ ટુ અવેર ટુ દેટ ઓલ કાઇન્ડ્સ ઓફ કસ્ટમર. તમારા કોન્ટેક્ટની અંદર જેટલા લોકો આવતા હોય એને કરંટ ટ્રેન્ડનું અવેર કરાવો, કરંટ ટ્રેન્ડથી જાગૃત કરાવડાવો, જેના લીધે શું થશે, એની લાઈફસ્ટાઈલ છે તેને આપણે એન્કરેજ કરી શકીએ. દેન ફેમિલી ઇન્સ્પિરેશન. યસ, પારિવારિક પ્રેરણા. અ પર્સન ઇઝ બોર્ન, જન્મે છે, બ્રોટઅપ, તેનો ઉછેર થાય છે, એન્ડ ગ્રોન ઇન ધ ફેમિલી. પરિવારની અંદર રહીને તે મોટો થાય છે, પરિવારની અંદરથી શીખે છે, પણ પરિવારના લોકોનું વલણ કેવું છે એ સેમ ઇફેક્ટિવ વ્યક્તિની અંદર આવે છે. સો વી નીડ ટુ ઇમ્પ્રૂવ દેટ ટેન્ડન્સી. એ વલણને આપણે ખૂબ જ સારી રીતે મેન્ટેન કરવું કે જેના લીધે ફેમિલી ઇન્સ્પિરેશન્સ પ્રાપ્ત થઈ શકે. ધ ફેમિલી સચ દેટ વન ગેટ્સ એડવાઇસ ફ્રોમ એલ્ડર. પરિવારના કોઈ વડીલ હોય તેના તરફથી સલાહ મળે. ધંધાની અંદર ક્યારેક નેગેટિવ બી ઇફેક્ટ થાય, ક્યારેક પોઝિટિવ ઇફેક્ટ થાય, તો નેગેટિવ ઇફેક્ટની અંદર આપણને સપોર્ટ પ્રોવાઈડ કરવાનું જે એક માધ્યમ છે તે પણ આપણી માટે એક ફેમિલી બની રહે છે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. કેપેસિટી ફોર ટેકિંગ અપ ચેલેન્જીસ. આપણી અંદર કેપેસિટી કેવી છે કે નવા ચેલેન્જને એક્સેપ્ટ કરીને બિઝનેસની અંદર આગળ વધવા માટે થઈને. બીજી રીતે કહીએ તો સેલ્ફ રિલાયન્ટ એપ્રોચ, આત્મનિર્ભર, જે અત્યારની સિચ્યુએશન પ્રમાણે ખૂબ જ મહત્વનો મુદ્દો છે. એવું વલણ અપનાવો, આત્મનિર્ભર. બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવું દેટ ઇઝ નોટ ગુડ. અને મારું એક પર્સનલી બી સજેશન છે કે આત્મનિર્ભર પ્લાનને જે આપણે મસ્તીમાં જે વસ્તુને આપણે લઈએ છીએ તે ખરેખર હોવું જરૂરી છે. ઇન ફ્યુચર જો આપણને ફાઇનાન્શિયલી કોઈ બી વસ્તુની નીડ પડે અને આપણે કોઈ પાસે હાથ ન ફેલાવવો પડે તેની માટે સેલ્ફ રિલાયન્ટ એટલે કે આત્મનિર્ભર હોવું ખૂબ જ જરૂરી છે. દેટ ઇઝ ધ નીડ ઓફ ધ પ્રોટેક્શન. એન્ડ લાસ્ટમાં આપણે કહીએ તો સોશિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ બી અવેલેબલ છે. યસ, ફોર ધ વેરિયસ કાઇન્ડ્સ ઓફ નોલેજ.
તમારે નોલેજ એક્વાયર કરવું છે, દેન યુ હેવ ટુ ગો ફોર ધ ઇન્સ્ટિટ્યૂટ. અ પર્સન ઇઝ અ સોશિયલ એનિમલ. વ્યક્તિ શું છે? એક સામાજિક પ્રાણી જ છે. સો હી ઇઝ કનેક્ટેડ વિથ ડિફરન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હિઝ સોસાયટી. સમાજની અંદર ઘણા બધા પ્રકારના ઇન્સ્ટિટ્યૂટ છે, લાઈક કાસ્ટ, આપણી જે કાસ્ટના લોકો ભેગા થતા હોય, તો આ બી એક ઇન્સ્ટિટ્યૂટ જ કહી શકાય કે જેની અંદર આપણને આપણા કાસ્ટના રિલેટેડ લોકોને ઓળખવા માટેનું નોલેજ પ્રાપ્ત થાય. યસ, એન્ડ સમ કાઇન્ડ્સ ઓફ લીડરશિપ ઇન્સ્ટિટ્યૂટ્સ છે. તમારી સ્કિલને તમે સારી રીતે ઇમ્પ્રૂવ કરો તેની માટેના ઇન્સ્ટિટ્યૂટ છે. વેરિયસ કાઇન્ડ્સ ઓફ ઇન્સ્ટિટ્યૂટ કે તમને A to Z નોલેજ તેમાંથી પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ મેઇન પોઈન્ટ નંબર 4, ફેક્ટર્સ રિલેટેડ ટુ અસિસ્ટન્સ ઓર હેલ્પ. તમને એડ એટલે કે મદદ કઈ જગ્યાએથી મળી રહે છે? અસિસ્ટન્સ ઓર હેલ્પ. યસ, દેન એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ કોલોનીઝ. તમે કોઈ બી બિઝનેસ યુનિટની અંદર વર્ક કરો છો સપોઝ, તો તમને ત્યાંથી જે રેસિડેન્શિયલ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે એ પ્રકારની કોલોનીઝ જે છે, ઇન્ડસ્ટ્રીયલ કોલોનીઝ, આ પ્રકારની એસ્ટાબ્લિશમેન્ટ કરીને જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ યુ કુડ ગેટ ધ બેઝિક ફેસિલિટીઝ like light, water, roads, transportation facilities, raw material, that all kinds of the things are included in the industrial colony. Then also providing education system, promoting enterprising tendency. Yes, education system. અત્યારની એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ ફોર ધ બિઝનેસ, તો મેઇન થિંગ આવે ટ્રેનિંગ. ટ્રેનિંગ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ ઓર્ગેન ફોર ગ્રો ઓફ ધ બિઝનેસ. બિઝનેસને ગ્રો અપ કરવા માટે થઈને તમે જે ટ્રેનિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરો છો, પ્રોડક્ટ રિલેટેડ એજ્યુકેશન પ્રોવાઈડ કરો છો, that is very necessary and very important thing to promote the enterprising tendency. After that, we could include the contribution of assisting institutes. Yes, raw material, little kinds of parts, આ બધાની માટે જે અસિસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ, જેની અંદર થિયરિકલ નોલેજ પ્રોવાઈડ કરવામાં આવે, જેની અંદર ડેમોન્સ્ટ્રેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ યુ ઓલ્સો ધ રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન. રિસર્ચ કરવું ખૂબ જ જરૂરી છે. બિઝનેસની અંદર નવા પ્રકારના ડિસિઝન્સ, નવી પ્રકારની કોઈ બી મેથડ કે નવા પ્રકારનું તમે સાહસ કરવા માગતા હોય, યુ શુડ હેવ ઇન્ફોર્મેશન અબાઉટ ધ પ્રિવેલિંગ ટ્રેન્ડ ઇન ધ માર્કેટ એન્ડ શુડ હેવ નોલેજ ફોર ધ રિસર્ચ ઇન ન્યૂ થિંગ્સ. One thing also I recommended, cheap financial facility. લોકોને અત્યારે ઓછા ભાવની અંદર વસ્તુ તમે પ્રોવાઈડ કરો તો લોકો એ પ્રોડક્ટને પહેલું પ્રેફરન્સ આપે છે, પણ યસ, સામે તમારી ક્વોલિટીની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થવો જોઈએ. ચીપ ફેસિલિટી, યસ, અને તેને ખૂબ જ સસ્તી એમ કહી શકાય, સારી ફેસિલિટી પણ ઓછા ભાવે. આઈ મીન નોટ એટલા ઓછા ભાવે, બટ યુ have to take it reasonable, vyajbi. So that is very helpful for grow up the business also. Thank you.